ગ્રામ પંચાયત દ્વારા મોકલવામાં આવેલા પાણીના ટેન્કરમાંથી મરેલો ઉંદર નીકળતા રોષે ભરાયેલા સ્થાનિકોએ ઉંદરની અંતિમ યાત્રા કાઢી. વાત જાણી એમ છે કે વસો તાલુકાના પીચ ગામમાં છેલ્લા 5 દિવસથી પીવાના પાણીની સમસ્યા ચાલી રહી છે. ગામના વિવિધ વિસ્તારોમાં પાણી નહીં મળતા ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છે. આ વચ્ચે આજે પીચ ગ્રામ પંચાયત દ્વારા લુહારફળિયા વિસ્તારમાં પાણીની ટેન્કર મોકલવામાં આવી હતી, જે પાણીની ટેન્કરમાંથી મરેલો ઉંદર મળી આવ્યો હતો. મરેલો ઉંદર નીકળતા જ સ્થાનિકો રોષે ભરાયા હતા અને આ ઉંદરની અંતિમ યાત્રા કાઢી પીજ ગ્રામ પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં ગ્રામ પંચાયતના મકાનની બહાર જ રોષે ભરાયેલા સ્થાનિકોએ ઉંદરને લટકાવી હાયરી સરપંચ હાય હાયના નારા સાથે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. કેમીલાબેન પંચાલ છે, લુભા ખોરેથી આવશે. મારા ગામમાં 4 દિવસથી પાણી આવતું નથી, બિલકુલ પાણી નહીં. ઉનાળામાં પાણી જરૂર હોય તો ટેન્કર મોકલી પંચાયત દ્વારા તો ઉંદર નીકળ્યો. પછી અમારે બીમાર થાય એની જવાબદારી કોણ લેવાના છે? પંચાયતમાં આવતા નહીં, કોઈ માણસ છે ને પંચાયતમાં. અને વેરો જો જલ્દી તલામાર કરી વેરો ભરાવે છે. અને અમારે કેટલું પાણી ગરમી જરૂર હોય તો આપતા નહીં પાણી અમને. પાણી નહીં હોતું, બીજાથી પાણી ભરી લઈએ છીએ. નવાનું પાણી નહીં હોતું, પીવાનું પાણી નહીં હોતું, કશું હોતું નહીં. પાણી જરૂર હોય ઉનાળામાં તો અહીં આપવાનો સગવડ પાણી અમને કાયમ મહિને પાણી અમારે સગવડ હોતી નહીં. નવી ટેન્કર નવી ચોકી કરી તો અમે પાણી કાયમ માટે લડત હોય છે. કોઈ છે જ નહીં પંચાયતમાં, કોઈ સરપંચ નહીં, કોઈ તલાટી નહીં, કોઈ છે નહીં. કોઈ બધા બંધ કરીને જતા રહ્યા છે. નરસિંહભાઈ પટેલ, આ મહિનાથી પાણી આવતું નહીં. હવે પાણીની ટેન્કર ફરે છે, એમાં ઉંદેડો નીકળ્યો અને 2-3 જણો પીધું છે પાણી. અને જો કશું બી થશે એની જવાબદારી પંચાયતની રહેશે, સરપંચ તેમજ ડેપ્યુટી સરપંચની. પંચાયતની કોઈ પડી જ નહીં. ભ્રષ્ટાચાર એક જ પટ્ટામાં 2 ટોકી થયેલી છે. 18 ફૂટનો ડિફરન્સ છે, તેથી તો પાણી કહે મળતું નહીં. આજે કોઈને ઘેર પ્રસંગ હોય તો પાણી ભરવા જવાનું થાય, આ થાય, કઈથી પાણી લાવે? અને ઉનાળો ચાલે, નવી ટોકી બની અને 2 ટોકી વચ્ચે 18 ફૂટનો ડિફરન્સ છે. પાણી એ ટોકી આખી સરકારના પૈસા ખર્ચેલા ફેલ ગયા. 6 મહિના નહીં થયા, 6 મહિના થઈ ગયા. એ પાણીનું હજુ પાણી જ નહીં ચાલુ યાર. ના ના આવતું જ નહીં. હાઈટ નીચી પડે છે. અમે લેખિતમાં આપેલું છે તો અમે કાગળિયામાં નાખી દો, ડબલામાં નાખી દીધું ફાડીને. કેટલી વાર પાઇપો બદલી? 8 વાર પાઇપ બદલી. છતાં પાણી આવતું જ નહીં. મારું નામ પંચાલ રીનાબેન છે. હું લોહરપણમાં રહું છું. છેલ્લા 4-5 દિવસથી પાણી આવતું નથી. ફોન કરીએ છીએ તો એવું કહે છે કે વાલ બગડ્યો છે, મોટર બળી ગઈ છે. કેટલા દિવસ, મહિનામાં 2-3 દિવસ તો આવું હોય છે જ પાણીના. અને આજે પંચાયતમાં આવીને ઊભા છે તો પંચાયતમાં લોક મારેલું છે, કોઈ સભ્ય કે સરપંચ કોઈ હાજર છે નહીં. અને આ મરેલા ઉંદરવાળું પાણી ટેન્કરનું પીશે તો જવાબદારી કોણ લેશે આ બધાની?